અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધોરણ 7 અસાઇનમેન્ટ પ્રશ્ન 3 અ। આગળ આપણે જોયા છીએ ધોરણ 7 અસાઇનમેન્ટ પ્રશ્ન 2 અ। ક્લિયર? સોરી, પ્રશ્ન 2 બ। આજે આપણે જોશું પ્રશ્ન 3 અ, જેની અંદર આગળ જોયું હતું ચેપ્ટર 7, આજે આપણે જોવાના છીએ ચેપ્ટર 9, જેની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણના દાખલા આપેલા છે। બિલકુલ સિમ્પલ દાખલા છે। જો આકૃતિ સમજાઈ ગઈ, પાયો સમજાઈ ગયો, ભેદ સમજાઈ ગયો, તો તમને દાખલો સમજાઈ ગયો। સમજો, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુ કેટલા છે? એક્સ વાય ઝેડ ડબલ્યુ। તમે નામ કોઈ બી રીતે આપી શકો, એક્સ વાય ઝેડ ડબલ્યુ, એક્સ વાય ઝેડ ડબલ્યુ, કોઈ પણ રીતે નામ આપી શકો। મેં નામ આપ્યા છે એક્સ વાય ઝેડ ડબલ્યુ। ક્લિયર? આગળ એક્સ વાય ઝેડ ડબલ્યુ માં વાય ઝેડ કેટલું છે? 8 સેમી। કેટલા છે? 8। જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને આપ્યું છે, ક્ષેત્રફળ હું લખું છું, ક્ષેત્રફળ બરાબર 120 સેમી સ્ક્વેર। ક્લિયર? ક્ષેત્રફળ તમને આપ્યું છે। આગળ તો વાયઝેડ પરનો વેધ, આ જે વાયઝેડ છે, વાયઝેડ પરનો વેધ એટલે શું કહેવાય? આ વાયઝેડ ની બાજુ છે એ બાજુમાંથી આ વેધ આવેલો છે। શું આવેલું છે? વેધ। એટલે કે વાયઝેડ છે બાજુ, એની પર એક વેધ છે। એ વેધ કયો? એક્સ એમ। ક્યાંથી નીકળે છે? એક્સ માંથી। ક્યાંથી નીકળે છે? એક્સ માંથી। એ જે એક્સ માંથી આ વેધ નીકળે છે એ કઈ બાજુ ઉપર આવે? તમે જુઓ, વાયઝેડ ઉપર। કઈ બાજુ ઉપર આવે? વાયઝેડ। તો એ જે વેધ છે, જે બાજુ ઉપર આવે એ બાજુને શું કહેવાય? એનો પાયો। શું કહેવાશે? એનો પાયો। ફરીથી, એ જે વેધ છે એ વેધ જે બાજુ ઉપર આવે, જેમ કે વાયઝેડ ઉપર આવે, તો આ વેધનો એટલે કે એક્સએમ નો પાયો કોણ કહેવાય? વાયઝેડ। શું કહેવાશે? વાયઝેડ। તો આપણે એક્સએમ શોધવાનું છે, એટલે કે શું શોધવાનું છે? વેધ। શું શોધવાનું છે? વેધ। ક્લિયર? ક્ષેત્રફળ આપેલું છે, ક્ષેત્રફળ આપેલું હોય તો વેધ અથવા પાયો સરળતાથી શોધી શકાય। સમજાઈ ગયું? કઈ આકૃતિ? સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ સ બા ચ નું ક્ષેત્રફળ બરાબર શું થાય? પાયો ગુણ્યા વેધ। શું થાય? પાયો ગુણ્યા વેધ। અમુક જગ્યાએ સ્કૂલો હશે એની અંદર આધાર ગુણ્યા ઊંચાઈ પણ બોલાય। પાયો એટલે આધાર કહેવાય, વેધ એટલે ઊંચાઈ કહેવાય। કોઈ ફેર પડે નહીં, આધાર ગુણ્યા ઊંચાઈ અથવા પાયો ગુણ્યા વેધ। ક્લિયર? તો જો શું આપ્યું છે? ક્ષેત્રફળ તમને કેટલું આપ્યું છે? 120 બરાબર। પાયો એટલે વાયઝેડ એટલે આધાર કેટલો છે? 8 ગુણ્યા વેધ એટલે શું કહેવાય? એક્સએમ। શું કરવાનું છે? શોધવાનું। શું કરવાનું છે? શોધવાનું। 8 ગુણાકારમાં અહીં આવે તો 120 ભાગ્યા 8 બરાબર એક્સએમ। 120 ભાગ્યા 8 કરીએ। ક્લિયર? 8 એકા 8, 12 માંથી 8 જશે તો 4, 8 પંચો 40, તો કેટલો આવ્યો? 15। કેટલો આવ્યો? 15। તો એક્સએમ જે વેધ હશે એ કેટલા સેમી હશે? 15 સેમી। કેટલા સેમી હશે? 15। ક્લિયર? સિમ્પલ। આની અંદર પાયો અને વેધ સમજી ગયા તો દાખલો તમારો પૂરો, બેડો પાર। ક્લિયર? આગળ તો જુઓ બીજો, સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE માં, હું સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE માં VE બરાબર 16, એટલે કે VE આજે આખું માપ આપ્યું છે, હું અહીં થોડું જગ્યા રાખું। ક્લિયર? અહીં એ છે, આ જે આખું માપ છે એ કેટલા સેમી? 16 સેમી। કેટલા સેમી? 16 સેમી। અને VE પરનું વેધ, આ જે VE છે, એની ઉપર એક વેધ છે, એ વેધ શેમાંથી નીકળ્યો છે? LA એટલે L માંથી। L માંથી LA, VE પરનો વેધ એટલે એ જે વેધ હશે LA શેની ઉપર છે? V ઉપર। તમે જો V આ બાજુ કહેવાય, એની ઉપર આ જે વેધ છે LA, કયો વેધ? LA। આ જે વેધ છે કઈ બાજુ ઉપર આવ્યો? VE ઉપર। કઈ બાજુ ઉપર આવ્યો? V। તો જે વેધ જે બાજુ ઉપર આવ્યો એને શું કહેવાય? આધાર અથવા પાયો। શું કહેવાય? આધાર અથવા પાયો। સિમ્પલ। LA પાયો પણ આપેલો 16 સેમી, પાયાનો વેધ LA પણ આપ્યો છે 12 સેમી। કેટલા સેમી? 12 સેમી। જો OV પરનો વેધ, હવે OV પર બીજો એક વેધ છે, કયો વેધ? LB। કયો વેધ છે? LB। કેટલા સેમી? 15 સેમી। તો OV શોધો, એટલે કે આની અંદર સમજો શું શોધવાનું છે? ધ્યાન આપો। આ જે બે વસ્તુ છે
બે આધાર આપેલા છે, બે પાયા આપેલા છે. ક્લિયર? સોરી, બે આધાર આપેલા છે, બે ઊંચાઈ. આની અંદર પાયો અને વેધ બંને આપ્યું છે. જો જે જગ્યાએ બંને આપ્યું હોય ને તો એનું ક્ષેત્રફળ શોધી લેવાનું. ક્લિયર? ફરીથી, જે જગ્યાએ બંને આપ્યું હોય, પાયો પણ આપ્યો હોય, વેધ પણ આપ્યો હોય, ત્યાં ક્ષેત્રફળ શોધી લેવાનું. શું શોધી લેવાનું? ક્ષેત્રફળ. તો હું લખું સ બા ચ નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. ક્લિયર? અહીં જોઈએ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. પાયો આપણે ક્ષેત્રફળ શોધવાનું કોની મદદથી? કોના પાયાની મદદથી? તો વી પાયો. કયો પાયો? વી. વેધ કયો? એલ એ. ચલો, વી એટલે 16, પાયો એટલે 12. 16 ગુણ્યા 12 કરીએ. 16 ગુણ્યા 12. 1 6 6, 1 એકા 1, 2 6 12 નો બગડો, બીજી પર 1 2 એકા 2 ને 3. કેટલા થયા? 192 સેમી સ્ક્વેર. તો સબાચરનું ક્ષેત્રફળ શું આવ્યું? 192 સેમી સ્ક્વેર. કેમ શોધવું પડ્યું? કારણ કે ધ્યાન આપો, અહીં તમને આનો વેધ આપ્યો છે પણ આનો પાયો આપ્યો નથી. જો તમારે આનો પાયો શોધવો હોય તો તમારે યાદ રાખો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ શોધવી હોય તો બે વસ્તુ હોવી જરૂરી છે. જેમ કે મેં ક્ષેત્રફળ એટલા માટે શોધ્યું કે જો મારે પાયો શોધવો છે આનો, તો મારે ક્ષેત્રફળ પણ જોઈએ. સમજાયું? પડી ખબર? તો હું લખું ફરીથી સ બા ચ નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. હવે જો ક્ષેત્રફળ આપી દીધું છે, શોધ્યું. કેટલું આવ્યું? 192. કેટલું? 192. આપણે પાયો, કયો પાયો શોધવાનો છે? ઓવી. કયો પાયો શોધવાનો છે? ઓવી. વેધ, આ ઓવી પાયો, તો આ પાયાની ઉપર એટલે કે એનો વેધ કયો છે? એટલે કે પાયાની ઉપર કયો વેધ આવેલો છે? એલ બી. કયો? એલ બી. તો 192 ઓવી શોધવાનો. એલ બી તમને આપ્યા છે કેટલા? કેટલા આપ્યા છે? 15. કેટલા આપ્યા છે? 15. તો 192 15 ગુણાકારમાં અહીં આવશે તો ભાગાકાર બરાબર શું રહેશે? ઓવી. શું રહેશે? ઓવી. ક્લિયર? 192 ભાગ્યા 15 કરીએ. 15 એકા 15. 19 પરથી 15 જાય તો કેટલા રહે? 4. ઉતાર્યો બગડો. 15 દુ 30, 15 તાલી 45, તો વધી ગયા. 15 દુ 30. 42 માંથી 30 ગયા તો કેટલા રહ્યા? 12. કેટલા રહ્યા? 12. ભાગ નહીં ચાલે તો અહીં પોઈન્ટ. ક્લિયર? અને અહીં આવી જાય 0. સમજાઈ ગયું? તો 15 8 કેટલા થાય? 120. કેટલા થાય? 120. તો જવાબ કેટલો આવ્યો તમારો? ઓવી બરાબર 12.8 સેમી. શું આવ્યો? ઓવી બરાબર 12.8 સેમી. તો આ હતો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. ફરીથી કહું છું, જો પાયો અને વેધ આપ્યો હોય તો પહેલા એનું ક્ષેત્રફળ શોધી લેવાનું. ક્ષેત્રફળ તમે શોધ્યું તો એ ક્ષેત્રફળ શોધ્યું, એમને એમ નથી શોધ્યું. કેમ શોધ્યું? કારણ કે અહીં તમારે વેધ આપેલો છે. ક્ષેત્રફળની મદદથી, આના વેધની મદદથી, ક્ષેત્રફળની મદદથી અહીં તમારે પાયો શોધવાનો છે. શું શોધવાનો છે? પાયો. ક્લિયર? તો આ તો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. દાખલા નંબર 3, જેની અંદર જો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં, ક્લિયર, ABCD માં આપણે રકમ જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં BC બરાબર 8 સેમી. BC બરાબર કેટલા સેમી? 8 સેમી. કેટલા સેમી? 8 સેમી. BC પરનો વેધ એટલે કે BC ઉપર એક વેધ આવેલો છે. કયો વેધ છે? AM. કયો વેધ છે? AM. તમે જુઓ, આ AM છે એ કઈ બાજુ પર આવી ગયો છે? BC ઉપર. એટલે કે BC પાયો અને એનો વેધ કયો કહેવાય? AM. શું કહેવાય? AM. મેં તમને પહેલા જ કીધું, પાયો અને વેધ આપ્યો હોય તો પહેલા ક્ષેત્રફળ શોધી લો. ફરીથી કહું છું, પાયો અને વેધ બંને આપ્યું છે તો પહેલા ક્ષેત્રફળ શોધી લો એની મદદથી. તો આપણે પહેલા ક્ષેત્રફળ શોધી લઈએ. તો જુઓ, સ બા ચ નું ક્ષેત્રફળ બરાબર શું થશે? આપણે જોઈ લઈએ. સ બા ચ નું ક્ષેત્રફળ બરાબર શું થાય? પાયો ગુણ્યા વેધ. આગળ બીજું બધું પછી જોશું. ચલો, પાયો, પાયો કયો? BC.
કયો પાયો બીસી. હવે પાયો બીસી છે તેની ઉપર કયો વેધ છે તમે જુઓ એમ. કયો વેધ છે એમ. ક્લિયર. બીસી 8 એમ 18. 18 8 કેટલા થાય? સિમ્પલ 88 64 નો ચોગડો વિધિ પડી 6 8 8 ને 6 14 કેટલા થાય? 144 સેમી સ્ક્વેર. થાય 144 સેમી સ્ક્વેર. હવે તમે જોશો ક્ષેત્રફળ શોધાઈ ગયું. હવે આગળ તો સીડી બરાબર 16 સેમી. કેટલા સેમી? સીડી બરાબર 16 સેમી. સીડી પરનો વેધ એન. આ જે સીડી છે એની પર બીજો એક વેધ આવેલો. જો કયો વેધ છે? એન. તો એન આપણે શું કરવાનું છે? શોધવાનું. શું કરવાનું છે? શોધવાનું. એટલા માટે તો ક્ષેત્રફળ શોધ્યું આપણે. ક્ષેત્રફળ શોધી લીધું છે તો ફરીથી ક્ષેત્રફળનું સૂત્ર લખીશું. હવે પાયો કયો લેશું? પાયો લેશું સીડી. એ પાયો લેશું તો એનો વેધ કયો લેશું? એન. સમજાઈ ગયું? તો આપણે લખીએ નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. ક્લિયર. હવે જુઓ પાયો ક્ષેત્રફળ તમને આપી દીધું. કેટલું શોધ્યું તમે? 144. પાયો કયો હવે લેવાનો છે? સીડી પાયો. કયો પાયો? સીડી. સીડી લીધું તેનો વેધ કયો? એન. કયો? એન. હવે કિંમત મૂકો 144 બરાબર સીડી કેટલા? 16 ગુણ્યા એન. ક્લિયર. સમજાઈ ગયું? પડી ખબર? આગળ એન શોધવાના છે તો 16 ગુણાકારમાં. અહીં આવે તો ભાગાકારમાં ભાઈ બરાબર એન. 144 ભાગ્યા 16 કરીએ. 16 9 કેટલા થાય? 9 ચોક 54 ચોગડોજી પડી 5 9 9 ને 5 14 એટલે કે 16 9 144. તો એન બરાબર કેટલા? 9 સેમી. કેટલા સેમી? 9 સેમી. સમજાયું? સિમ્પલ. બિલકુલ સેમ ટુ સેમ. અહીં તો જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય ઝેડ ડબલ્યુમાં તમે જોશો એક્સ વાય કેટલા સેમી? 9 સેમી. કેટલા સેમી? 9. હવે તમને રકમમાં બીજું કીધું છે સંગત. સંગત એટલે કઈ જ નહીં. સંગત એટલે એક્સ વાય. એની ઉપર કયો વેધ છે? ડબલ્યુ એમ. કયો વેધ છે? ડબલ્યુ એમ. હવે જુઓ એક્સ વાય એટલે પાયો. હવે એની ઉપર કયો વેધ આવેલો છે? આ બાજુ કહેવાય. બાજુ પર કયો વેધ છે? ડબલ્યુ એમ. કયો છે? ડબલ્યુ એમ. તો પાયો પણ કિંમત આપી, વેધની પણ કિંમત આપી દીધી છે. તો ક્ષેત્રફળ શોધી લઈએ. તો લખીએ નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. ક્લિયર. પાયો કયો? પાયો એક્સ વાય. કયો પાયો? એક્સ વાય. વેધ કયો? ડબલ્યુ એમ. ડબલ્યુ એમ. પાયો અને વેધ તમે બંને આપેલો તો ક્ષેત્રફળ પહેલું શોધી જ લેવાનું. આગળ એક્સ વાય કેટલા આપેલા છે? એક્સ વાય 9 સેમી. ડબલ્યુ એમ 14. ચલો ગુણાકાર 14 ગુણ્યા 9 કરીએ. 9 ચોક બોલો 9 ચોક 36 નો 36 9 કા 9 10 11 12 તો કેટલા થાય? 14 126 સેમી સ્ક્વેર. કેટલા થાય? 126 સેમી સ્ક્વેર. હવે આગળ જુઓ yz પરનો વેધ. yz પરનો વેધ કયો છે? ડબલ્યુ એમ. કયો છે? ડબલ્યુ એમ. તમને અહીં વેધ આપી દીધો છે. શું આપ્યો છે? વેધ. આ જે વેધ છે કઈ બાજુ પર આવી ગયો છે? yz ઉપર. કઈ બાજુ? yz. તો આ ડબલ્યુ એમ વેધ એનો પાયો કયો થઈ ગયો? આ yz. કયો પાયો થઈ ગયો? yz. એ શોધવાનો છે તો આની મદદથી શોધાશે. આપણે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ શોધી લીધું 126. હવે પાયો કયો લેશો તમે? yz પાયો એટલે આધાર. વેધ એનો વેધ કયો છે? ડબલ્યુ એમ. ક્લિયર. 126 yz તો મારે શોધવાનો. ડબલ્યુ એમ 6. 6 ગુણાકારમાં અહીં આવે તો 126 ભાગ્યા 6 બરાબર yz. 126 ભાગ્યા 6. 6 દુ 12 0 6 એકા 6 તો કેટલા? 21 6 126. તો yz બરાબર 21 સેમી. ક્લિયર. સમજાઈ ગયું? તો આ હતા પ્રશ્ન અના ચેપ્ટર 9 ના 1 ના 4 દાખલા.
નાની અંદર દાખલા નંબર 2 જેની અંદર 4 દાખલા ત્રિકોણના છે. ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું? તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. જે માહિતી આપી હોય એ માહિતી મૂકવાની. ત્રિકોણ એબીસી માં એમ વેધ આપ્યું છે. શું આપ્યું છે? એમ વેધ. જેની અંદર ક્ષેત્રફળ તમારું 90 સેમી. બીસી એટલે આખો ભાગ. બીસી એટલે શું કહેવાય? આખો ભાગ. કેટલાનો છે? 15 સેમી. કેટલા સેમી? 15 સેમી. તો વેધ એમ એટલે કે એ માંથી નીકળે છે એ એમ, એ આપણે શું કરવાનું છે? શોધવાનું. શું કરવાનું છે? શોધવાનું. તો સૂત્ર મૂકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ જે આપ્યું છે જો માહિતી લખી લો. 90 છે. કેટલું છે? 90 બરાબર 1/2 ગુણ્યા પાયો. પાયો એટલે શું કહેવાય? કે આ જે વેધ છે, વેધ શેની ઉપર ઉભો છે? બીસી ઉપર. તો બીસી શું કહેવાશે? પાયો. વેધ કયો? એમ. ક્લિયર? તો 90 બરાબર 1/2 બીસી ની કિંમત 15, એમ આપણે શોધવાના. હવે સમજો 90 છે, યાદ રાખજો 90 આ બે ભાગાકારમાં છે. ક્યાં છે? 1/2 એટલે બે ભાગાકારમાં. પેલી બાજુ આવે એટલે ગુણાકારમાં. સમજો 15 ગુણાકારમાં છે. તમારે એમ શોધવાનો. એમ તો આ એમ તમારે એકલો પાડવો પડે. શું પાડવું પડે? એકલો. એકલો એટલે જે પણ સંખ્યા એની જોડે છે તે બધી જ સંખ્યા બરાબરની પેલી બાજુ લઈ જવી પડશે. એટલે કે જો આ સાઈડ ગુણાકારમાં હોય તો પેલી સાઈડ જાય તો ભાગાકારમાં, અહીં ભાગાકારમાં હોય પેલી બાજુ આવે તો ગુણાકારમાં, અહીં 15 ગુણાકારમાં, અહીં આવશે તો ભાગાકાર. અહીં શું વધ્યું? ખાલી એ એમ. ક્લિયર? 15 એકા 15, 15 દુ 30, 15 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છોક 90. કેટલા થાય? 15 છોક 90. તો 6 દુ એટલે કે એ એમ બરાબર 6 દુ કેટલા? 12 સેમી. તો વેધ તમને કેટલો મળે? 12 સેમી. કેટલો મળશે? 12 સેમી. ક્લિયર? સમજાઈ ગયું? હવે આગળ જુઓ. ત્રિકોણ એક્સ વાય ઝેડ માં ક્ષેત્રફળ 150 સેમી. કેટલું છે? 150 સેમી. એક્સ ઝેડ એટલે કે એક્સ ઝેડ એટલે આખું માપ કેટલું આપ્યું છે તમને? 20 સેમી. કેટલા સેમી? 20. તો વાય, હવે જો વાય એમ સાહેબ તમને કઈ રીતે ખબર? આમ જ આવેલી હતી. કારણ કે જો વાય માંથી નીકળે છે. વાય એમ એટલે વાય માંથી નીકળે. જ્યારે પણ વાય માંથી નીકળે તો આમ જ જાય. ઝેડ માંથી નીકળે તો આમ જ જાય. અને એક્સ માંથી નીકળે તો સીધી જ આવે. ક્લિયર? સમજાઈ ગયું? ફરીથી કહું છું, જો અહીં ખૂણાથી નીકળશે તો આમ જ જાય. આ ખૂણાથી નીકળશે તો આમ જ જાય વેધ. અને એક્સ થી નીકળશે તો સીધો જ જાય વેધ. ક્લિયર? વાય એમ આપણે શોધવાના છે. લખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 150. 1/2 પાયો. પાયો તમારે વાયઝેડ નથી લખવાનું. પહેલા તો જોવો વાય એમ ક્યાં ઉભો છે? આજે વાય એમ છે શેની ઉપર ઉભો છે? એક્સ ઝેડ ઉપર. શેની ઉપર ઉભો છે? એક્સ. તો હું દોગાઈને વાયઝેડ ના લખી દેતા. વેધ શેની ઉપર ઉભો છે એ જોવાનું. તો એક્સ ઝેડ. વેધ કયો? વાય. ક્લિયર? 150 1/2 એક્સ ઝેડ 20 વાય એમ શોધવાના. તો 150 એકલો પાડો વાય એમ બે ગુણાકારમાં, અહીં આવે બે ભાગાકારમાં છે, અહીં આવે તો ગુણાકાર. 20 ગુણાકારમાં, અહીં આવે તો ભાગાકાર. ચલો મીંડું મીંડું ઉડી ગયું. 2 2 ઉડી ગયા. તો વાય એમ કેટલા વધ્યા? વાય એમ બરાબર 15 સેમી. કેટલા વધ્યા? વાય એમ બરાબર 15 સેમી. ક્લિયર? સિમ્પલ દાખલો છે. સૂત્ર મૂકો. પાયો અને વેધની અંદર સમજણ પડી જાય તો તમારો દાખલો સાવ ઈઝી થઈ જશે. ક્લિયર? આગળ એ જ રીતે PQR માં ક્ષેત્રફળ 120 સેમી. PQ એટલે આમાં PQ કેટલું છે? 16. કેટલું માપ છે? 16. RM. RM તો શેમાંથી નીકળે છે? અહીં જે પેલું નામ હોય એમાંથી વેધ નીકળે. R માંથી નીકળે. મેં તમને કહ્યું R માંથી નીકળશે તો આમ જાય. સમજાઈ ગયું? પહેલું નામ હશે ત્યાંથી વેધ નીકળશે. RM શોધવાના. તો આપણે લખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા
વેધ. ક્ષેત્રફળ 120 બરાબર 1/2 પાયો જ્યાં વેધ ઉભો છે એ પાયો આર એન ક્યાં ઉભો છે પી ક્યુ ઉપર. ક્યાં ઉભો છે પી ક્યુ આર એન. ચલો 120 બરાબર 1/2 ગુણ્યા પી ક્યુ 16 આર એન શોધવાના. 120 આર એન ને એકલા પાડું બે ગુણાકારમાં સોરી બે ભાગાકારમાં અહીં આવે તો ગુણાકાર 16 ગુણાકારમાં અહીં આવે તો ભાગાકાર. અહીં શું વધ્યું ખાલી આર એન વધ્યું. શું વધ્યું આર એન. હવે જુઓ 16 ગુણ્યા કેટલા કરીએ 16 દુ 32 તો આપણે ભાગ પાડીએ 120 અને 2 એટલે હું લખું યાદ રાખો 120 ભાગ્યા 16 કરું. કેટલા કરું 120 ભાગ્યા 16 કરીએ સમજો તો આપણે લખીએ 120 ભાગ્યા 16 કરીએ 16 એકા 16 વધી જશે. તો આની અંદર આપણે છેદ ઉડાડીએ 8 દુ 16 બે બે ઉડી ગયા. 120 ભાગ્યા 8 કરીએ 8 એકા 8 4 8 5 40 તો 15 આઠો કેટલા થાય 120. 15 ગુણ્યા 8 15 15 ના ઉડે 15 રહી જાય 8 8 ઉડી જાય તો ફક્ત ને ફક્ત શું વધ્યું આર એન બરાબર કેટલા વધ્યા 15. કેટલા વધ્યા 15 સેમી. ક્લિયર. 120 ગુણ્યા 2 છેદમાં 16 8 દુ 16 એટલે બે બે ઉડી ગયા. 15 ગુણ્યા 8 120 તો 8 8 ઉડી ગયા તો કેટલા વધ્યા 15. કેટલા વધ્યા 15. બિલકુલ છે. ત્રિકોણ ડીઈએફ માં ક્ષેત્રફળ 68 સેમી ડીએમ એટલે કે વેધ ડી માંથી નીકળ્યો ડીએમ અહીંથી આમ સીધો જ આવે ડીએમ 8.5 તો ઈએફ એટલે પાયો તમારે શોધવાનો. તો લખું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચલો ક્ષેત્રફળ 68 1/2 પાયો તો વેધ શેની ઉપર ઉભો છે યાર જો તે નથી લખવાનું. વેધ શેની ઉપર ડીએમ શેની ઉપર ઉભો ઈએફ વેધ ડીએમ. ચલો 68 બરાબર 1/2 ઈએફ આપણે શોધવાનો છે પાયો. ડીએમ 85/10 કેમ કારણ કે અહીં પોઈન્ટ છે. મેં સૂત્રમાં હું જ્યારે પણ સૂત્રમાં કિંમત મૂકીશ ત્યારે પોઈન્ટ કાઢી નાખીશ. યાદ રાખજો તમારે પણ એ જ કામ તમે પોઈન્ટ વાળી કોઈ પણ કિંમત સૂત્રમાં મૂકો છો તો એમાંથી પોઈન્ટ કાઢી નાખવાનો. એક અંક છોડીને પોઈન્ટ હતો તો મેં એક અંક છોડીને પોઈન્ટ કર્યો છેદમાં 10 આવી ગયા. હવે સમજો સાદું 68 બે ભાગાકારમાં અહીં આવે તો ગુણાકારમાં. ધ્યાનથી સમજજો 10 ભાગાકારમાં છે કારણ કે નીચે છે. ક્યાં છે નીચે. અહીં આવી જાય તો ઉપર 85 ઉપર છે અહીં આવી જાય તો નીચે. સમજાઈ ગયું ફરી ખબર ધ્યાન આપો. ક્લિયર. હેલો સમજાયું. 68 બે ભાગાકારમાં હતા અહીંયા તો ગુણાકારમાં. 85 ગુણાકારમાં અહીંયા તો ભાગાકાર. 10 નીચે છે એટલે ભાગાકારમાં અહીંયા તો ખાલી શું વધ્યું ઈએફ. ક્લિયર સમજાઈ ગયું. હવે શાંતિથી છેદ ઉડાડી જો 85 અને 10 તો સૌથી પહેલા 85 અથવા તો 68 68 અને 85 85 અને 2 68 85 ને ભાગ પાડો 85 અને 5 5 એકા 5 5 5 5 7 17 પંચો 17 પંચો 85 અને 5 દુ 10 5 5 ઉડી ગયા. 17 ચોક 68 17 ચોક 68 17 17 ઉડી ગયા. ક્લિયર. 17 પંચો 85 5 દુ 10 5 5 ઉડી ગયા. 17 ચોક 68 ક્લિયર. 17 17 ઉડી ગયા. શું વધ્યું 4 ગુણ્યા 2 4 ગુણ્યા 2 ગુણ્યા 2 ઈએફ ઈએફ બરાબર 4 દુ 8 8 દુ 16 સેમી. કેટલું માપ આવ્યું 16 સેમી. કેટલું માપ આવ્યું 16. તો આ હતા દાખલા નંબર 2 ના 1 થી 4 દાખલા. તો દાખલા નંબર 3 એની અંદર પહેલો દાખલો. હવે 4 દાખલા તમારે વર્તુળના પરિઘ અને વર્તુળના ક્ષેત્રફળના રહેશે. કિનારીએ કાર્ય કરવાનું હોય વર્તુળ હોય કિનારીએ કાર્ય કરવાનું હોય તો પરિઘ આવે અને જો વચ્ચેના ભાગમાં કાર્ય કરવાનું હોય તો ક્ષેત્રફળ આવશે. ક્લિયર સમજાઈ ગયું.
બીજી વસ્તુ યાદ રાખી લેજો, ત્રિજ્યા હંમેશા, ફરીથી બોલું છું, ત્રિજ્યા એટલે આર. ત્રિજ્યા હંમેશા કેવી હશે? વ્યાસ કરતા અડધી. મતલબ કે માની લો તમારો વ્યાસ 20 સેમી હોય. કેટલા સેમી હોય વ્યાસ? 20 સેમી. તો તમારી ત્રિજ્યા એટલે આર કેટલી થશે? 10. કેટલી થશે? 10. એટલે કે 20/2. સમજાઈ ગયું? ફરીથી બોલું છું, ત્રિજ્યા હંમેશા કેવી હશે? વ્યાસ કરતા અડધી. ક્લિયર? તો જો એક મારી 21 મીટર વ્યાસ વાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે. એક બગીચો છે વર્તુળ, આ રીતનો. ક્લિયર? વર્તુળ બગીચો છે. આ જે બગીચો છે આનો વ્યાસ તમને આપ્યો છે. કેટલો આપ્યો છે? 21 મીટર. કેટલા મીટર? બાગને ફરતેથી બંધ કરવા માંગે છે. ફરતેથી એટલે કે આ કિનારીએથી. ક્યાંથી બંધ કરવાનો છે? કિનારીએથી બંધ કરવા માંગે છે. તો તમને સમજાઈ જાય, કિનારીએથી બંધ કરવાનો હોય તો શું આવે? પરિમિતિ. શું આવે? પરિમિતિ. આગળ, જો તે દોરડાની બાગ ફરતે 2 વાર ફેરવે, ખાસ ધ્યાન આપજો, 2 વાર ફેરવે. આપણે કોઈ પણ વર્તુળ હોય, કોઈ પણ ક્ષેત્રફળ એનું પરિઘ શોધીએ અથવા તો ક્ષેત્રફળ શોધીએ, એ આપણે શોધીએ છીએ તો ફક્ત આપણે 1 વાર શોધીએ છીએ. કેટલી વાર? જો હું અહીં વર્તુળનું પરિઘ શોધીશ, એટલે કે વર્તુળની ફરતે બંધ કરવાનું છે શોધીશ, તો હું 1 વાર શોધીશ. કેટલી વાર શોધીશ? 1 વાર. પણ અહીં જે છે દોરડાની બાગ ફરતે 2 વાર, એ દોરડું છે દોરડાથી બગીચાને બંધ કરવાનો છે 2 વાર. કેટલી વાર ફેરવવાનું છે દોરડું? 2 વાર ફેરવતા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. ક્લિયર? તો હું લખું પહેલા તો આર એટલે ત્રિજ્યા. ત્રિજ્યા હંમેશા કેવી હોય? વ્યાસ કરતા અડધી. વ્યાસ કેટલો છે? 21 સેમી. તો ત્રિજ્યા કેટલી? 21/2 મીટર. ક્લિયર? આટલું આવી ગયું. આર બરાબર 21/2 મીટર. હવે હું લખું વર્તુળનું પરિઘ. કેમ પરિઘ? કારણ કે દોરડું છે એ દોરડું બગીચાથી બંધ કરવાનું છે, એ ફરતેથી બંધ કરવાનું છે. ક્યાંથી બંધ કરવાનું છે? ફરતે. એટલે કે વર્તુળનો પરિઘ બરાબર 2πr. અને આ રકમની અંદર પાઈની કિંમત તમારે લેવાની છે 22/7. તમને કીધેલું છે. હું લખી દઉં પાઈ 22/7. ચલો 2 પાઈની કિંમત 22/7. ત્રિજ્યા કેવી છે? વ્યાસ કરતા અડધી. વ્યાસ 21, તો 21/2. 2 ઉડી ગયા. 7 તાલી 21. 7 7 ઉડી ગયા. 22 × 3 બરાબર કેટલા? 66 મીટર. ધ્યાન આપો. તો દોરડાની લંબાઈ કેટલી આવી? 66 મીટર. કેટલી આવી? 66. પણ આ જે દોરડાની લંબાઈ આવી કેટલી વાર ફેરવ્યો? તમે 1 વાર ફેરવ્યો. કેટલી વાર? હું ફરીથી કહું છું, તમે વર્તુળનું પરિઘ શોધશો કે વર્તુળનું ક્ષેત્રફળ શોધશો તો એ હંમેશા 1 વાર શોધાશે. કેટલી વાર શોધાશે? 1 વાર. પણ અહીં તમને કીધું છે કે દોરડું તમે 1 વાર ફેરવ્યું તો 66 મીટર લંબાઈ થી. તો દોરડું તમારે કેટલી વાર ફેરવવાનું છે? 2 વાર. આ ભૂલતા નહીં. લખું દોરડું 2 વાર ફેરવતા. 1 વાર ફેરવ્યું તો પરિઘ આવે 66. 2 વાર ફેરવવાનું છે. કેટલી વાર? 2 વાર. તો વર્તુળનો પરિઘ કેટલો? ફરીથી બોલું છું, આ પરિઘ શોધાય તો હંમેશા 1 વાર શોધાય. કેટલી વાર શોધાય? 1 વાર. દોરડું 2 વાર ફેરવવાનું છે તો 66 × 2. 6 દુ 12 નો બગડો વિધિ પરી 1. 6 દુ 12 ને 13. 132 મીટર. કેટલા આયા? 132 મીટર. ક્લિયર? દોરડું તમે 2 વાર ફેરવશો તો દોરડાની કુલ લંબાઈ તમારે કેટલી થશે? 132. 1 વાર ફેરવો તો 66 મીટર. 2 વાર ફેરવો તો 132 મીટર. આગળ, જો દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા, હું લખું 1 મીટર બરાબર 4 રૂપિયા. કેટલા રૂપિયા? 4. કેટલું દોરડું જોવે છે? 132 મીટર. કેટલા મીટર? 132. તો 132 મીટર બરાબર કેટલા? તો હું કરું અહીં 132 × 4. તો રફકામ કરું 132 × 4. 4 દુ 8. 4 તારી 12 નો બગડો વિધિ પરી 1. 4 એકા 4 ને 5. તો કેટલા રૂપિયા? 528 રૂપિયા જોશે. કેટલા રૂપિયા? 528. 1 મીટર દોરડાની કિંમત 4 રૂપિયા. તો જરૂરી દોરડાની કિંમત કેટલી? કેટલું? 1 વાર દોરડું ફેરવશો તો 66 મીટર આવશે. પણ એ દોરડું તમારે કેટલી વાર ફેરવવાનું છે? 2 વાર. તો કુલ દોરડું કેટલા મીટર જોશે? 132 મીટર. કેટલા મીટર? 132. 1 મીટર બરાબર 4 રૂપિયા. તો 132 મીટર એ કેટલા? તો 132 × 4. 528 રૂપિયા. ક્લિયર? આગળ, વ્યાસ.
વર્તુળાકાર, તો પહેલા વર્તુળાકાર દોરીએ. વર્તુળ, ચલો વર્તુળાકાર. વ્યાસ, ચલો આર, વ્યાસ 1.5 મીટર, તો ત્રિજ્યા કેટલી? 1.5 ભાગ્યા 2 મીટર. ક્લિયર? આટલું લખી લીધું આપણે. આગળ 1.5 મીટર વ્યાસ વાળા વર્તુળાકાર ટેબલ ક્લોથ, વર્તુળાકાર ટેબલ ક્લોથ કિનારી પર, કિનારી આ એટલે આ ભાગ, કિનારી પર રમા લેસ મૂકવા માંગે છે. આ જે કિનારી છે ને ઉપર રમા શું મૂકવા માંગે છે? લેસ. શું મૂકવા માંગે છે? લેસ. કિનારીએ મૂકે છે. કેમ મૂકે છે? કિનારીએ લેસ મૂકવા માંગે તો જરૂરી લેસની લંબાઈ શોધો. આટલા સુધી જોઈએ તો લખીએ. ચલો, વર્તુળનો પરિઘ, કિનારીની વાત આવી તો 2πr. ચલો 2 ગુણ્યા અહીં પાઈની કિંમત 3.14 એટલે 314/100 અને ગુણ્યા ત્રિજ્યા કેટલી? કેટલી? હું ધ્યાન આપજો, ત્રિજ્યા કેટલી? હું અહીંથી પોઈન્ટ કાઢ્યું એટલે 15 થાય, છેદમાં 2 તો હતા જ, ગુણ્યા શું થઈ ગયા? 10. સાહેબ આ 10 ક્યાંથી આવ્યા? તો 10 આ પોઈન્ટ હતો, મેં એક અંક છોડીને પોઈન્ટ છે તો આ પોઈન્ટ કાઢી નાખે તો 15 થઈ ગયા, તો છેદમાં કેટલા આવી ગયા? 10. સિમ્પલ. ચલો ઉપર 2 નીચે 2 ઉડી ગયા. 100 યાદ રાખજો, જો તમારે સરળતાથી દાખલો ગણવો હોય તો છેદની અંદર 100 હોય 10 હોય એમને ઉડાડતા નહીં. ફરીથી બોલું છું, તમારે સરળતાથી કોઈ પણ ચેકચાકડી એટલે કે છેદ ઉડાડ્યાની ઝંઝટ વગર દાખલો ગણવો હોય તો નીચે 100 હોય કે 10 હોય છેદ ઉડાડતા નહીં. સમજાય? શું વધ્યું? 314 ગુણ્યા 15. તો રફમાં ગુણાકાર કરું, 314 ગુણ્યા 15. ચલો જોઈએ. મીંડું 1 ચોક 4, 1 એકા 1, 3 એકા 3, 5 ચોક 20 નું શૂન્ય, વિધિ પરી 2, 5 એકા 5 ને 2 7, 5 તાલી 15, 0 7 ને 4 11 નો એકલો, વિધિ પર 1, 5 ને 2 7, 1 4. તો કેટલા આયા? 47 10 છેદમાં 100 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા? 1000. કેટલા થઈ ગયા? 1000. સમજાઈ ગયું? 100 ગુણ્યા 10, આ 100 ગુણ્યા 10 1000. ઉપર મીંડું નીચે મીંડું ઉડી ગયા. કેટલા મીંડા છે? 2 મીંડા. તો કેટલા પોઈન્ટ ખસવાના? 2 પોઈન્ટ. કઈ બાજુ? ડાબી બાજુ ખસો. તો 4.71 મીટર. ફરી ખબર? 4.71 મીટર. સિમ્પલ. છેદ ઉડાડ્યા વગર આવી ગયું. હવે આગળ જો 1 મીટર લેસતા 15 રૂપિયા, તો તેની કિંમત કેટલી? તો લખીએ 1 મીટર બરાબર કેટલા રૂપિયા? 15 રૂપિયા. કેટલા રૂપિયા? 15 રૂપિયા. તો 4.71 મીટર બરાબર કેટલા? તો લખીએ 4.71 ગુણ્યા 15. ક્લિયર? સાદો ગુણાકાર કરીએ, હું સમજી લો કે પોઈન્ટ નથી તો 471 ગુણ્યા 15. સમજો, માની લો કે પોઈન્ટ નથી. શું નથી? અહીં પોઈન્ટ નથી, અથવા તમે પોઈન્ટ કાઢીને નીચે 100 પણ લખી શકો આ રીતે. ચલો 471 ગુણ્યા 15. 0 1 એકા 1, 1 7 7, 1 4 4, 5 એકા 5, 5 7 35 નો 5 વિધિ પરી 5 એકા 5, 5 7 35 5 વિધિ પરી 3, 5 ચોક 20 ના 3 23, 5 6 7 10 નું વિધિ પરી 1, 4 ને 5 ને 2 7. તો ચલો જવાબ કેટલો આવ્યો તમારો આનો? 70.65. પણ યાદ રાખો નીચે 100 છે. કેટલા છે? 100. તો 70.65 રૂપિયા. કેટલા? 70.65 રૂપિયા. તો આ હતો તમારો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. દાખલા નંબર 3. દાખલા નંબર 3 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી કહેશું તો પણ ચાલશે, એટલે યાદ રાખજો, સમજી લેજો. 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળ. એક કાગળ છે, એ કાગળ છે એની ત્રિજ્યા કેટલી છે? 10 સેમી. હું એ દોરું એ કાગળ. ચલો દોર્યું. આ જે કાગળ છે સમજો, આ કાગળ એની ત્રિજ્યા કેટલી છે? 10 સેમી. કેટલી છે? 10 સેમી. આ 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 4 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ કાપી લેવાનો. એટલે આ મોટો કાગળ છે, એની ત્રિજ્યા કેટલી છે? 10 સેમી. કેટલી છે? 10. એની અંદરથી એક નાનો કાગળ કાપવાનું છે. નાનો કાગળ, આટલો કાગળ. આ નાનો કાગળ છે, આની ત્રિજ્યા કેટલી છે? 4 સેમી. કેટલી છે? 4. અને એ જ જોવા જઈએ તો આ જે મોટો કાગળ છે
એની ત્રિજ્યા કેટલી છે 10 સેમી. સમજાઈ ગયું? ક્લિયર? તો હું શું કીધું છે, આજે મોટો કાગળ છે વર્તુળાકાર, એમાંથી નાનો કાગળ કાઢી લેવાનો છે. શું કરવાનું છે? નાનો કાગળ કાઢી લેવાનો. એટલે આપણે જે પણ કઈ કાર્ય કરશું એ વચ્ચેના ભાગમાં કરશું. ક્યાં કરશું? વચ્ચે. કારણ કે આપણે કાગળ કાઢીએ તો કિનારીએથી તો કાગળ કાઢશું નહીં. ક્યાંથી કાઢશું કાગળ? વચ્ચેથી. ક્યાંથી કાઢશું કાગળ? વચ્ચેથી. તો શું કહેવાશે? ક્ષેત્રફળ. શું આવશે? ક્ષેત્રફળ. તો જો 10 સેમી ત્રિજ્યાના વર્તુળાકાર કાગળ, તો હું અહીં લખું છું મોટા વર્તુળ ઉપર લખું મોટા વર્તુળ ની ત્રિજ્યા એની હું ધારું R1. મોટા વર્તુળ એટલે કે મોટું વર્તુળ એની ત્રિજ્યા કેટલી છે? 10 સેમી. કેટલી સેમી? 10 સેમી. R1 ધારી. શું ધારી? R1. પછી નાનું વર્તુળ એ અંદર છે. નાના વર્તુળની ત્રિજ્યા એ ધારું R2. શું ધારું? R2. એ કેટલી છે? 4 સેમી. કેટલી છે? 4 સેમી. ક્લિયર? હવે સમજો મોટા વર્તુળ તો આપણે ક્ષેત્રફળ 2 શોધવા પડશે. કેટલા ક્ષેત્રફળ? 2. એક મોટા વર્તુળનું ક્ષેત્રફળ અને બીજું નાના વર્તુળનું ક્ષેત્રફળ. કારણ કે આ જે મોટું વર્તુળ છે એ મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 10 સેમી. નાના વર્તુળની ત્રિજ્યા આટલી જ, એટલે કે આ નાનું વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી છે? 4 સેમી. હવે બંનેનું ક્ષેત્રફળ શોધીશું. તો શું કીધું છે કે મોટા વર્તુળના કાગળમાંથી નાનો વર્તુળનો કાગળ બાદ કરી લેવાનું છે. માની લો કે મોટા વર્તુળની ત્રિજ્યા 30 સેમી આવી. કેટલા સેમી? 30 સેમી. અને નાના વર્તુળની ત્રિજ્યા 20 સેમી. તો મોટા વર્તુળના કાગળમાંથી નાના વર્તુળનો કાગળ કાપી લેશું તો કેટલું ક્ષેત્રફળ બાકી રહેશે? તો મોટા વર્તુળના કાગળમાંથી નાના વર્તુળના કાગળનું ક્ષેત્રફળ કાપી લેશું તો 10 સેમી ક્ષેત્રફળ બાકી રહેશે. સમજાયું? આ રીતે ગણવાનું છે. ક્લિયર? ફરીથી સમજાવું. 10 સેમી ત્રિજ્યાના વર્તુળાકાર કાગળમાંથી 4 સેમી ત્રિજ્યાનો વર્તુળાકાર કાગળ કાપી લેતા કેટલા ક્ષેત્રફળનું કાગળ બાકી રહે? ક્લિયર? એટલે કે મોટા વર્તુળાકાર ક્ષેત્રફળમાંથી આ જે નાનું વર્તુળાકાર ક્ષેત્રફળ છે એ શું કરવાનું? બાદ કરી લેવાનું. શું કરી લેવાનું? બાદ. તો કેટલો કાગળ બાકી રહે? તો અહીં લખું કાગળ બાકી રહે. સમજો, કાગળ બાકી રહે. કેટલો કાગળ બાકી રહે એના માટે મોટા વર્તુળનું ક્ષેત્રફળ, મોટા વર્તુળનું ક્ષેત્રફળ, મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણે શું કરીશું? બાદ કરીશું. શું કરીશું? બાદ. ફરીથી કેટલો કાગળ બાકી રહે એ શોધવું છે. તો મોટા વર્તુળમાંથી આ નાનું વર્તુળ શું કરી દેશું? બાદ કરી લેશું. શું કરી લેશું? બાદ. જો એ વર્તુળ નાનું બાદ કરી લેશું, જે બચે એટલો ભાગ ક્ષેત્રફળ બાકી રહેશે. સમજાઈ ગયું? તો આપણે સૂત્ર લખીએ. મોટા વર્તુળની ત્રિજ્યા, વર્તુળનું ક્ષેત્રફળ શું છે? પાઈ. લખીએ પાઈ r. મોટા વર્તુળની ત્રિજ્યા શું ધારી છે? R1 સ્ક્વેર ઓછા નાના વર્તુળની ત્રિજ્યા શું ધારી છે? તો એના માટે પાઈની કિંમત, જો પાઈની કિંમત શું કીધી છે જોઈ લઈએ. આની અંદર પાઈની કિંમત આપી નથી તો 22 લેવાના. નાના વર્તુળ એટલે પાઈ નાના વર્તુળનું ક્ષેત્રફળ શું થાય છે? R2 સ્ક્વેર. તમે કોઈ પણ ધારી શકો છો. R1 મેં R1 R2 ધાર, તમે સ્મોલ r કેપિટલ R પણ ધારી શકો. ક્લિયર? ચલો, પાઈ એટલે 22/7 ગુણ્યા R1 એટલે મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 10 એટલે 10 ગુણ્યા 10 ઓછા 22/7 ગુણ્યા નાના વર્તુળની ત્રિજ્યા. નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 4. 4 ગુણ્યા 4. ચલો, 22 એકા 22. 2 મીંડા 0 0 0 0. છેદમાં કેટલા? 7. છેદમાં કેટલા છે? 7. ક્લિયર? સમજાઈ ગયું? આગળ ચલો, ચોકું ચોકું 16. ક્લિયર? ચોકું ચોકું 16. તો આપણે જોઈએ ફરીથી ચોકું ચોકું 16. તો આપણે અહીં ગુણાકાર કરીએ. 22 ગુણ્યા 16. 1 2 2 1 2 2. 6 દુ 12 નો બગડ્યું પર 1 6 દુ 12 અને 1 13. 2 3 2 5 352 છેદમાં 7. હવે સમજો, અહીં ભાગાકાર કરવાની જરૂર નથી. ક્લિયર? શું? ભાગાકાર કરવાની જરૂર
નથી. આપણે શું કરશું, બંનેના છેદ કેવા છે, સરખા. કેવા છે, સરખા. બંનેના છેદ સરખા છે તો બાદબાકી કરી લઈએ. સમજો 2200 ઓછા 352. છેદ બંનેના સરખા તો બાદબાકી સિમ્પલ થઈ જ જાય. આગળના ચેપ્ટરમાં ભણ્યા છો, 10મું ચેપ્ટર 10મા ચેપ્ટર. છેદ બંનેના સરખા તો બાદબાકી થઈ જ જાય. તો ભાગાકાર પર્ટિક્યુલર ભાગાકાર કરવાની જરૂર નથી. બંનેના છેદ સરખા તો કોમન લઈ લઈએ. ક્લિયર. 2200 માંથી 352 જાય. 2200 352 જાય. 10 9 1 10 માં 2 જાય તો 8 9 માંથી 5 જાય તો 4 11 માંથી 3 જાય તો કેટલા રહે 8 1 1848 ભાગ્યા કેટલા 7 કેટલા આવ્યા 2200 352 માંથી 1848 ભાગ્યા 7. હવે એટલો જ જવાબ છે કે ભાગાકાર કરેલો છે એ જોઈ લઈએ. ભાગાકાર કરેલો છે તો ભાગાકાર આપણે કરીશું 1848 ભાગ્યા 7. 1848 ભાગ્યા 7. ચલો 7 દુ 14 4 વધ્યા 4 7 6 42 શું મને 42 ગયા તો 2 ઉતાર્યો 8 7 ચોક 28. તો કેટલો જવાબ આવ્યો. ફરીથી આ બંનેના છેદ સરખા હતા તો કોમન લઈ દે. 2200 માંથી 352 બાદ કર્યા 1848 ભાગ્યા 7. તો એ ભાગાકાર કર્યો તો તમારો જવાબ કેટલો આવ્યો 264 સેમી સ્ક્વેર. તો આપણે મોટા વર્તુળમાંથી આ મોટા કાગળમાંથી નાનું કાગળ બાદ કરશું તો કેટલો કાગળ બાકી રહેશે તો 264 સેમી સ્ક્વેર જેટલો કાગળ બાકી રહેશે. સમજાઈ ગયું. બધાની સ્કૂલમાં ટ્યુશનમાં અલગ અલગ રીત હોય. શું રીત હોય એવું કહું તો બધાની શું રીત હોય, પહેલા મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધશે, પછી નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધશે, પછી બંનેનું ક્ષેત્રફળ શોધી લેશે, પછી બાદબાકી કરશે. મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ. અરે પણ પહેલા ડાયરેક્ટ આ જ કરી લેવાનું. શું પૂછ્યું છે કેટલો કાગળ બાકી રહે તો કાગળ બાકી રહે બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ. બંનેનું ક્ષેત્રફળ શોધતા જાઓ, છેલ્લે બંનેની બાદબાકી કરો. બાદબાકી ભાગાકાર 264 સેમી સ્ક્વેર. ક્લિયર. આગળ ચોથો 2.8 મીટર ત્રિજ્યા વર્તુળાકાર ટેબલ. વર્તુળાકાર દોરીએ. વર્તુળાકાર ટેબલની ઉપર સપાટીને પોલિશ. તો વર્તુળાકાર ટેબલ છે. આ જે સપાટી છે તે પોલિશ કરવાની છે. પોલિશ કરશું તો કયો ભાગ વપરાયો વચ્ચે ભાગ. કયો ભાગ વપરાયો વચ્ચેનો ભાગ. વચ્ચેનો ભાગ વપરાયો તો હું લખું r બરાબર 2.8 મીટર છે. કેટલા મીટર 2.8 મીટર. પોલિશ કરવી છે આટલે સુધી રાખીએ તો લખીએ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર ત્રિજ્યા પૂછી છે પાઈ પાઈ નથી પાઈ. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. પાઈ ની કિંમત 22 ભાગ્યા 7 r એટલે ત્રિજ્યા. મેં કીધું તું કિંમત મૂકીશ ત્યારે પોઈન્ટ કાઢીશ. 2.8 તો પોઈન્ટ કાઢું 28/10. 28/10. ક્લિયર. 7 ચોક 28. 7 7 ઉડી ગયા. શું વધ્યું 22 ગુણ્યા 4 ગુણ્યા 28/10 ગુણ્યા 10 તો કેટલા કહેવાશે 100. ભાગાકાર કરીશ નહીં હું, પહેલા જ કીધું તું 100 10 રાખો, ઉડાડવાના નથી. ચલો ગુણાકાર કરીએ. ગુણાકાર આપણે અહીં કરીએ. ચલો 22 ચોક 4 દુ 8 4 દુ 8 88. 88 ગુણ્યા 28/100. ક્લિયર. ચલો 2 8 16 નો છગડો વિધિ પડી 1. 2 8 16 1 17. 88 64 નો ચોગડો વિધિ પડી 6. 88 64 ને 6 70. 4 6 7 ને 7 14 નો ચોગડો વિધિ પડી 1 1 ને 2. કેટલા આયા 24 64 ભાગ્યા 100. તો પર્ટિક્યુલર 2 પોઈન્ટ ખસી જઈએ. 24.64 કેટલા આયા સેમી. મીટર છે કે શું છે ભાઈ મીટર સ્ક્વેર. શું આવે મીટર સ્ક્વેર. આમાં શું હતું સેમી હતું. ચલો હવે અહીં ધ્યાન આગળ સમજો. શું કીધું છે 1 મીટર પોલિશ કરવાનું 20 રૂપિયા. તો લખીએ 1 મીટર બરાબર 20 રૂપિયા ખર્ચો છે. કેટલા રૂપિયા 20. તો 24.64 ગુણ્યા 20. ક્લિયર. હું અહીંથી પોઈન્ટ કાઢું તો છેદમાં પાછા કેટલા આવી જાય 100. 2 અંક છોડીને પોઈન્ટ હતો
તો નીચે મેં ઉપર પોઈન્ટ કર્યો તો 100 આવી ગયા. મીંડું ઉડી ગયું, સમજાઈ ગયું. તો શું ગુણાકાર 2464 ગુણ્યા 2. ચલો 2 ચોક 8, 2 છોક 12 બગડો, બીજી પર 1, 2 ચોક 8 અને 1 9, 2 દુ 4. તો કેટલા આયા? 4928. જો મેં અહીં ઉડાડ્યા 5 10 2 ઉડાડ્યા તો 2464 ભાગ્યા 5 કરો. છેદમાં કેટલા છે? 10. 1 પોઈન્ટ ખસી લઉં, 492.8 રૂપિયા. તમારો જવાબ કેટલો? 492.8 રૂપિયા. તો આ હતું પ્રશ્ન 3 અ, જેના આપણે કુલ 4, 4, 8, 4, 12 દાખલા જોયા. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.